જૂનાગઢમાં નવરાત્રીના પર્વને લઈને સરસ્વતી શનિ મંદિર ખાતે પાવાગઢ પર્વની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે। નવરાત્રીનું પર્વ ચાલતું હોય ત્યારે માતાજીની આરાધના વિશેષ રૂપે લોકો કરતા હોય છે। પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજીની આરાધના લોકો શહેરમાં જ કરી શકે તેને લઈ ભવનાથ તળેટીમાં આવેલ શનિ મંદિરના મહંત તુલસીનાથજી બાપુ દ્વારા તેમજ મંદિરના સેવક એકતાનાથજી દ્વારા પાવાગઢ પર્વની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં મહાકાળી માતાજીની ચાંદીની મૂર્તિ પધરાવી તેમજ કળશ સ્થાપન કરી અનુષ્ઠાન શરૂ કરાયા છે। નવરાત્રી પૂર્ણ થાય ત્યાં સુધી પાવાગઢના દર્શન લોકો કરી શકે તેને લઈ શનિ મંદિર ખાતે આવતા માઈ ભક્તો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે નવરાત્રીના પર્વમાં પાવાગઢના મહાકાળી માતાજીના દર્શનનો લાભ લેવા મંદિરના મહંત તુલસીનાથજી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે। જય માતાજી। આપના સૌના લાભાર્થે અહીંયા ભવનાથ તળેટીમાં એકતા માતાજીએ આપ સૌના કલ્યાણ માટે, આપ સૌના હિત માટે પ્રાકૃતિ ઉતારી દીધા છે। પાવાગઢ એવા સરસ બનાવ્યા છે કે આપનું હૃદય સ્પર્શી જાય। અહીંયા આપ આવો, દર્શન કરો, માતા રાની આપ સૌનું ભલા કરે। અહીં આશ્રમમાં નવરાત્રિ દરમિયાન વર્ષો બરસ અનુષ્ઠાન ચાલતો હોય છે અને દર વખતે સંપુટિત પાઠ હોય। સંપુટિત દૂધ લાવીએ, જમાઈએ, દૂધમાંથી માખણ કાઢીએ, મગરનું દહીં બને, ઘી બનાવીએ, ઘીનો દીવો, આ પ્રમાણે અહીંયા આ પાઠ ને હવન ચાલે છે। તો આપ સૌ આ ગિરનાર ભૂમિ, પતિત પાવન ભૂમિ, તપસ્વી ભૂમિ ની અંદર આવીને એક પંથના લાખો કામ આપને સિદ્ધ થશે। અહીં આ આશ્રમમાં સતત પાઠ, પૂજા, 2 ટાઈમ આરતી, પ્રાર્થના, સ્તુતિ, તુલસીનાથ બાપુને એ જ કામ છે, બીજું કઈ કામ છે નહીં, રાતના દિવસ।